સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણા પોલીસ અને એલસીબી ટીમે સંયુક્ત કામગીરી કરીને પલસાણા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના 4 ગુનાઓનો ભેદ ઉકેલી 5 આરોપીઓને ઝડપી પાડી તેઓ પાસેથી કુલ 4.34 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓએ મકાનોમાં બારી દરવાજાના ગ્રીલ તોડી કિંમતી સામાનની ચોરીના બનાવો બન્યા હતા। આ બનાવોને ગંભીરતાથી લઈ સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગડિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પટેલ પલક સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ તથા અન્ય માહિતીના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી। મળેલી માહિતીના આધારે બલેશ્વરના બિલાલનગર વિસ્તારમાં ખાનભાઈની ચાલમાં દરોડો પાડવામાં આવ્યો હતો। ત્યાંથી 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। ઝડપાલ આરોપીઓમાં કિશોરભાઈ રતિલાલ ઉર્ફે રતુભાઈ દેવી પૂજક, હરેશભાઈ ગોપાળભાઈ દેવી પૂજક, કાજલબેન હરેશભાઈ દેવી પૂજક, ફિરોઝ સાદિક અંસારી અને ભૂરીબેન રતિલાલ દેવી પૂજકનો સમાવેશ થાય છે। જ્યારે પ્રિન્સ ઉર્ફે રામદાસ રતિલાલ દેવી પૂજક હાલ વોન્ટેડ હોવાનું પોલીસે જણાવ્યું છે। આરોપીઓને રહેઠાણમાંથી ટીવી, સ્પીકર, પ્રોજેક્ટ, મોબાઈલ ફોન, પંખા, ગાદલા, સાડીઓ, રસોડાના વાસણો, એમ્પ્લીફાયર સહિતનો મોટો ચોરીનો સામાન તેમજ એક ઓટો રિક્ષા મળી આવી હતી। પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। છેલ્લા ઘણા દિવસથી પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવો બનવા પામેલ છે। એ બાબતે સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબ તથા સુરત રેન્જ આઈજીપી સાહેબની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય પોલીસની ટીમો બનાવવામાં આવી હતી, જેની અંદર પલસાણા પોલીસ તથા એલસીબી, પહેલો ફલ્લો અને એસઓજી આ તમામ માણસોની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં વર્કઆઉટ શરૂ કરવામાં આવ્યું હતું। જે વર્કઆઉટમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી અને આજ રોજ આ ટીમોએ અલગ અલગ 4 ઘરફોડ ચોરીઓના આરોપીઓ મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે, જેની અંદર પલસાણા પોસ્ટે વિસ્તારમાં અલગ અલગ 4 જગ્યાએ જે ચોરી થઈ છે એની અંદર કુલ 4,34,300 રૂપિયાનો મુદ્દામાલ આરોપીઓના ઘરેથી આ ટીમોએ રિકવર કરેલો છે તથા 5 આરોપી જેમાં કિશોરભાઈ રતિલાલભાઈ, પછી હરેશભાઈ ગોપાળભાઈ, ફિરોઝ સાદિક, કાજલબેન, ભૂરીબેન આ 5 આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલા છે અને એક આરોપી પ્રિન્સ ઉર્ફે રામદાસ રતિલાલ દેવી પૂજક જે વોન્ટેડ જાહેર કરેલ છે અને આ દિશામાં હાલ આગળ તપાસ જારી છે।